Be original. Live with your originality. Don't follow anybody. Don't imitate anybody. And when you are going to imitate somebody, it is your end of the life. તમે એક એવી અદ્ભુત પર્સનાલિટી છો, વ્યક્તિત્વ છો, જેના સર્જનમાં ઈશ્વરે સ્વયં રસ લીધો છે. યુ આર ધ ઓનલી યુનિક વન. ઈશ્વરે સર્જેલા છો. ઈશ્વરને પૂરો વિશ્વાસ છે તમારી અંદર, એટલે તમને તક આપી. બધી શક્યતાઓ અને સંભાવનાઓ તમારી અંદર એને મૂકી. એટલી બધી શક્તિઓ તમને આપી છે, ના પૂછો ને વાત. એને તમને બધું જ આપ્યું. દિલ અને દિમાગ અને બધી ઇન્દ્રિયો, બધું જ આપ્યું છે વિકાસ કરવા માટે. તમને તમારી જાતમાં વિશ્વાસ હોવો જોઈએ, બસ. કે તમે જે કરશો એ તમે જ કરશો અને માટે શ્રેષ્ઠ હશે. તમારી જિંદગી, તમારા ઈરાદાઓ, તમારી મરજી, તમારા ધ્યેય, તમારી પસંદ મુજબ જીવો. જેવું જીવાયું. હા, ભૂલો થશે, કદાચ રસ્તો ચૂકી જવાશે, પરિણામ ધાર્યું હોય નહીં આવે, કાં તો મોડું આવશે. નિષ્ફળતાઓ મળશે, સફળતાઓ મોડી આવશે. તમે ઈચ્છ્યું હોય એટલું બધું સન્માન નહીં મળે, તમે ધાર્યું હશે ત્યાંથી પ્રેમ નહીં મળે. આવું બધું જ બનશે, પણ તમારી જોડે. એટલા માટે એક મોટો અફસોસ ના થાય મરતી વખતે કે મને આમ જીવવું હતું, આમ રહી ગયું. એ દુઃખ ના થાય. માટે તમારી પસંદનું જીવો. કોઈ સફળ થઈ ગયો, કોઈ બહુ વખણાઈ ગયો એટલે ચલો ને એના જેવું જીવીએ, નહીં. તમે ગુનો કરી રહ્યા છો, તમારી જાતનું અપમાન કરી રહ્યા છો, અને કદાચ પરમાત્માનું પણ. એને જે શક્યતાઓ મૂકી, જે શક્તિ આપી, એ મુજબ જીવો. તમે બેસ્ટ છો, ધેટ્સ ઓલ.